જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો આજે આપણે બનાવશું થેપલા અને ગ્રેવીવાળું બટેટાનું શાક, સરસ મજાનું. તો આજે આપણું મેનુ છે નિશાળની અંદર થેપલા અને શાક અને ઢોકળા પણ હોય છે, પણ આજે આપણે ઢોકળા નથી બને, આજે આપણે થેપલા અને શાક આપવાનું છે. નાસ્તાની અંદર સુખડી આપવાની છે. આપણું થેપલાનું કમ્પ્લીટ કામ વણવાનું ચાલુ થઈ ગયું છે. અહીંયા તવો મુકાઈ ગયો છે. હવે આપણે બેસી જઈએ વણવા. થેપલા તળવા બેસી જઈએ. વણવાનું કામ તો બાજુમાં ચાલુ છે. આપણે કીધે કંઈ વણાય નહીં, તળી નાખીએ આપણે ફર્સ્ટ ક્લાસ. ચાલો, આ થઈ ગયું તળવાનું કામ ચાલુ. તો મિત્રો આપણે આ જો પીછીથી તેલ લગાડીએ એટલે ક્યાંય કાણે પીછે લઈ ન જવું, ફર્સ્ટ ક્લાસ તેલ લાગી જાય. આપણું તળાય એક ગ્લાસ. તો આ આપણી તળવાની પદ્ધતિ છે. આપણું તળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. બ્લોગમાં ભેગા રહેજો, બ્લોગ જોતા રહેજો. આપણો સારું લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચાલો. જો મિત્રો, અમારું ગુજરાતનું ગાંડું ધરમ હો ભાઈ, કાંઈ ઘટે નહીં. ચોમાસાની અંદર પણ ડામર રોડ કરી નાખ્યો. જો રોડ કર્યો એ સારી વાત છે, પ્લસ પોઈન્ટ છે, પણ ચોમાસાની અંદર કર્યો એટલે સોટે કે નો સોટે, કેવું સોટે એ બધા હવે અમારા ભાઈ એમ રોડ થઈ ગયો બરાબર. એટલે માથે હજી પાલિશ બાકી છે, કેદી થાય એ તો ઉપરવાળા જાણે, એમ એનું કાંઈ નક્કી ન હોય. પણ આ અમારું ગુજરાતનું ગાંડું ધરમ છે ભાઈ. આ સરકાર ભૂકા કાઢી નાખે. કામ કરે તો તમારે એની કાંઈ સીમા નહીં, એમાં એવા કામ થાય. અને જો ન થાય તો એની કાંઈ નક્કી નહીં ક્યારે થાય. હા, જાય છે ભાઈ. આ રોડ ઉપર હાઈકી તો એમ થાય કે આપણે અત્યારે બેઠા છીએ વાનમાં, પણ લાગે કેવું ખબર, ઘોડા ઉપર બેઠા એવું લાગે. ઘોડા ઉપર બેઠા એને તબડુક 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 એવું થાય આમાં. તો ચોમાહાના રોડ તો પછી એવા હોય ને ભાઈ. આત્માની શાંતિ માટે આના રોડ બન્યા હોય. આત્માને એમ થાય કે વાહ, રોડ બન્યો, આમ જોઈ લો આમ. એ હા, તબડુક 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 તબડુક. હા હા, રોડ. હા 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 હા. મિત્રો, આ છે અમારા ગુજરાતની ડબલ એન્જિનની સરકાર, જે ચોમાસાની અંદર પણ રોડ બનાવે છે. ચોટે નો ચોટે એ તમારા ભાગની વાત છે, પણ રોડ બની જાય. અડધો રોડ બની ગયો છે, અડધો બાકી છે. એટલે એમ થાય કે થોડા થોડા ખાડા છે આપો, બહુ મોટા ખાડા એમ થાય કે ફૂટ 1.5 ફૂટ જેવું થઈ ગયું એટલે રોડ કરતા જોઈ લો. અમારી ગુજરાત સરકારનું ગાંડું ધરમ. ચોમાસાની અંદર ફર્સ્ટ ક્લાસ રોડ. હજી આની માથે પાલિશ બાકી છે. કેદી થાય ઉપરવાળો જાણે. જો એટલો કર્યો, પાછો એટલો કટકો મૂકી દીધો. પાછો એને એમ લાગ્યું કે અહીંયા કરવો પડે, એટલે પાછો અહીંયા કરી નાખો. એટલે અમને તો કેમ થાય કે હાવ રોડ નહોતો, એટલે ઓલી કેમ જ છે કે નહીં મામો કરતો કાણો મામો સારો. અને અમારે તો ફેરીમાં નીકળવાનું, એટલે અમારે તો બધા ગામડાના રોડ આવવા જ રહ્યા, પણ હાલવાનું હોય. આની હિસાબેથી અમારે
ગાડીમાં વેરેન્ટેજ પર ઘણું આવે છે પણ હવે ક્યાં જવું અમને માયકા કરવું પડે. પાછો આવી ગયો તબલુક વાળો. હા હા, ગુજરાત સરકારનું ગાંડું ધર્મ. હા એ તબડક જઈ ગયો. તબડક. હા તબડક. હાલો મિત્રો, આજે આવી ગયો છું નીતિન કાકાની ઘરે. કાલે તો શાકભાજી લઈ આવ્યા હતા, આજ તો કઈ કામ નહોતું. શું કેવું નીતિન કાકા તમારું? 10,000 રૂપિયાનું શાક લીધું. કાકા મૂકી દીધા હતા કાલે તો. ટૂંકમાં શાક તો લેવાઈ ગયું છે. આવ્યા હતા ઘરે મારા માસી. જો કાંઈક જમવાનું. માસી શું બનાવો જમવા? ચા ભાખરી. મારી માસી ચા ભાખરી બનાવે તાકાત વાળી, કાંઈ ઘટે નહીં. આજ તો જો અમારે કાંઈ વરસાદ હમણાં છે જ નહીં. એ બીજા નંબરની વાત છે. આ જો મેં ઓટો કર્યો, 15,000 રૂપિયાનો ઓટો થયો અત્યારે. જો આ પાણાની કિંમત છે ભાઈ. હા જો રોડ આખો અમારે બની ગયો પણ તોય અમે ઓટો કર્યો, પર્સનલ ઓટો. 15,000 રૂપિયા લીધા. જો સિમેન્ટ ખાલી મકાવી હતી આફ્રિકાથી, ઓલા કાળિયાઓ પાસે. ત્યાં અમારી વાહન પડી છે. શું છે બાકી? લોગ જોતા રહેજો અને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હાલો મળીએ બીજા લોગમાં.